નમસ્કાર દર્શક મિત્રો, કિરણ એપા ઓફિશિયલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। दीप ज्योति जनार्दन दीपो हरतु मे पापम दीप ज्योति नमोस्तुते। વાવ ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમ માંગેનીબેન ઠાકોર, ધારાસભ્ય વાવ મામલતદાર હમીરભાઈ વાઘેલા, ગુમાનસિંહ ચૌહાણ પૂર્વ જિલ્લા પ્રમુખ ભાજપ તેમજ વાવ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, પ્રકાશભાઈ વ્યાસ તેમજ ભરતસિંહ સોઢા વાવ તાલુકા ભાજપ મહામંત્રી તેમજ અધિકારી તેમજ પદાધિકારી તેમજ બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી। આ કાર્યક્રમમાં વાવ, સુઈગામ તેમજ ભાભર તાલુકાના સ્વસહાય જૂથોને સ્થળ પર ચેકો અર્પણ કરવામાં આવ્યા હતા। આજનો કાર્યક્રમ નારી વંદના વાવ તાલુકામાં રાખવામાં આવેલો હતો। વાવ વિધાનસભા એમાં સુઈગામ, ભાભર અને વાવ તાલુકાની સખી મંડળની બહેનોને બોલાવવામાં આવેલી હતી। સરકારશ્રીની જે યોજનાઓ છે NRLM વિભાગ થકી સ્ટાર્ટઅપ ફંડ છે, CLF છે, CIF છે, એના થકી બહેનો પોતે આર્થિક પગભર બને અને સ્વરોજગાર કરી અને પોતે પણ સમાજની અંદર પોતાનું એક આગવું સ્થાન પ્રાપ્ત કરી શકે, એ માટે માનનીય વડાપ્રધાનશ્રીએ અનેકવિધ યોજનાઓ બહેનો માટે આપી છે અને એ યોજનાઓનો લાભ લઈ અને બહેનો કઈ રીતે પોતાના પરિવારનો અને સમાજનું અને દેશ માટે કઈ રીતે કલ્યાણ કરી શકે છે, પોતાનું યોગદાન આપી શકે છે, એ માટેની આજનો આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। અને પોતે આજે બેંકમાંથી લોન લઈ અને બહેનો પોતે સ્વસહાય જૂથો થકી પોતે સ્વરોજગાર મળી રહે એ માટેના ગૃહ ઉદ્યોગ ચલાવે છે, ડેરી ઉદ્યોગ ચલાવે છે, બેંકો દ્વારા 0% વ્યાજે લોન આપવામાં આવે છે। એટલે આજનો આ નારી વંદનાનો પ્રોગ્રામ એ હેતુથી રાખવામાં આવેલો હતો અને એમાં ત્રણેય તાલુકાની બહેનો અહીંયા સારી સંખ્યામાં ઉપસ્થિત રહી અને સરકારશ્રીની જે યોજનાઓ હતી એમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ વર્ચ્યુઅલથી જોડાઈ અને જે કંઈ બહેનો વિશેની જે યોજનાઓ છે એને માહિતગાર કર્યા છે અને બહેનોએ ખૂબ સરસ માહિતી પ્રાપ્ત કરી છે। વાવ વિધાનસભા ક્ષેત્રની અંદર વાવ ખાતે નારી વંદના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું। નારી વંદના કાર્યક્રમ દ્વારા મહિલાઓને એ સશક્ત બનાવવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો આદરણીય મોદી સાહેબ અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો જે કન્સેપ્ટ છે એને લઈને અહીંયા વિશાળ સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ હતી। રાજ્ય સરકાર દ્વારા સ્વસહાય જૂથો દ્વારા એમને આર્થિક રીતે સબળ બનાવવા માટે જે ભગીરથ પ્રયત્ન છે, લાડલી બહેનોને નારી વંદના દ્વારા એમનો ઉત્કર્ષ થાય એવો આ જે કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો એમાં લાખ લાખ અભિનંદન દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબને અને રાજ્યના મુખ્યમંત્રીશ્રીને આપું છું। ભારત માતા કી જય।